भारत के नागरिकों का पहचान पत्र अब आधार कार्ड बन गया है। किसी भी तरीके के सरकारी कामकाज या अन्य किसी भी कामकाज के लिए आधार कार्ड की ज़रूरत पड़ती ही पड़ती है। तब नर्मदा के तिलकवाड़ा के ग्रामीण इलाके आधार कार्ड अपडेट के केंद्र न होने की वजह से परेशान है। दरअसल तिलकवाड़ा के ग्रामीण इलाकों में केवल पोस्ट ऑफिस में ही आधार अपडेट का कार्य होता है। इसके लिए भी लोगों को 3 से 4 दिन पहले अपना नाम लिखवा देना पड़ता है और फिर सुबह से ही अपना कामकाज छोड़ के लंबी लंबी कतारों में खड़े रहना पड़ता है, तब जाकर उनका ये कार्य पूर्ण हो पाता है। इस मामले के मद्देनजर वहां के लोग रोष जता रहे हैं और साथ ही ये मांग साझा कर रहे हैं कि तिलकवाड़ा की अन्य सरकारी कचहरियों में भी आधार अपडेट का केंद्र शुरू करवाया जाए, जिससे कि लोगों को एक ही जगह पर पहुंचकर लंबी लंबी कतारों में खड़े ना रहना पड़े। तब इस मामले में नर्मदा प्रशासन कोई सूद लेता है या नहीं, ये तो आने वाला वक्त ही बताएगा। 2 થી 3 મહિનાથી આધાર કાર્ડનો જે પ્રોસેસ ચાલી રહ્યો છે તેને લઈને આજે તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે પહેલાં તો 2 દિવસ 3 દિવસ પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડે છે, ત્યાર પછી નંબર આવે છે, ત્યાર પછીને 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો જ એનો કાર્યક્ષેત્ર હોય છે। અગાઉ તિલકવાડામાં ICDSમાં આધારની અપડેટ ચાલતી હતી, ત્યાર પછી મામલતદારમાં ચાલતી હતી। તો ઘણા સમયથી ત્યાં કોઈ જાતનું કોઈ માણસનો મૂકવામાં આવતો નથી અને એજન્સીઓ દ્વારા સરકાર ખૂબ સારી રીતે એનો સહકાર આપે છે, પણ અધિકારીઓ અને પોતાની માનસિકતાને લઈને લોકોની શું પરિસ્થિતિ છે જાણતા નથી। ખાલી પગાર અને એમના પૈસાથી મતલબ છે, બીજું ગરીબ લોકો શું કરે છે એને કોઈ લેવા દેવા નહીં। સરકાર છેવાડાના માનવી સુધીનો જે સહકાર કરે છે, મદદ કરે છે, તે અધિકારી પોતાના પગાર પૂરતું અને પોતાના ઉપયોગ માટે જ ખાલી આવે છે જાય છે, પણ જે ગરીબમાં ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જે આધાર કાર્ડ માટે દોડીને પ્રાથમિક તબક્કાનું આધાર કાર્ડ એ પોતાની સાથે જોડાયેલી વસ્તુઓ થઈ ગઈ છે। આધાર કાર્ડ રેશનમાં હોય, ખેડૂતલક્ષી હોય કે કોઈ બી ખાતામાં આધાર કાર્ડ પહેલી પ્રાધાન્ય થઈ ગયું છે, તેને લઈને ઘણી મુશ્કેલીઓ થાય છે। સરકાર સારી રીતે સહકાર આપે છે, પણ આ અધિકારીઓના તાણાશાહીને લઈને આજે નાની નાની પબ્લિકને ગરીબ માણસોને ભાડા તેમજ બધાની વસ્તુઓ વેઠવી પડે છે। એ તાનાશાહી બંધ કરે અને સરકાર અધિકારીઓ પર જોર મૂકે અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।